રાજકોટ જિલ્લામાં ધોરાજીના જમનાવડમાં મુખ્ય રસ્તાઓ અતિશય બિસ્માર હાલતમાં હોય વાહન ચાલકોને રાહદારીઓને આજ વિસ્તારમાં રહેતા લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ધોરાજી પોસ્ટ ઓફિસ નજીક થઈને જમનાવડ રોડ રેલવે ફાટક સુધીનો 1.5 કિલોમીટરનો મુખ્ય માર્ગ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે। 2-2.5 વર્ષથી સ્થાનિક લોકોએ જવાબદાર તંત્રને અનેકવાર વખત રજૂઆત કરી પણ નિર્ભર તંત્ર કુંભકર્ણની નિંદ્રાધીન હોય તેમ છેલ્લા ઘણા વર્ષથી વીતી ગયા પણ જમનાવડ રોડ પર મુખ્ય રસ્તાઓ અતિશય ખરાબ હાલતમાં છે। આજ વિસ્તારમાં વાહન વ્યવહારમાં ભારે તકલીફનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। હું ધોરાજીથી મારે રહેવાનું ચીખલિયા, ધોરાજીથી ચીખલિયા અપડાઉન કરું છું। એકાત્રે કાયમી વેચાતી અપડાઉન કરું છું અને આ અપડાઉન કરું પણ મારે જે ટાઈમસર પહોંચવું હોય પહોંચી શકતો નથી, કારણ કે આ રસ્તા ખરાબ છે અને રસ્તા ખરાબની હિસાબે ઘણી વખત આ ગાડીની અંદર બેરિંગ જાય છે કે અમારે સમજો કે આ નુકસાન થાય છે। જેટલું કમાવી એનાથી 25-30% તો આ ગાડીને નુકસાનીમાં જાય છે અને આ એક જાતનું ભ્રષ્ટાચાર જ ચાલે છે એવું લાગે છે અમને, કારણ કે જ્યાં ટોલ નાકા છે ત્યાં રોડ બને છે સારા અને જ્યાં ટોલ નાકા નથી ત્યાં રોડ બનતા નથી। અને ઓમ કહે છે ગામડાનો વિકાસ, શું વિકાસ છે આમાં તો કંઈ વિકાસ દેખાતો નથી, ખાલી નામનો વિકાસ રહી ગયું છે, ખાલી એમને છાપા ઉપર છે, બાકી ઓમ કોઈ જાતનો ગામડામાં વિકાસ છે નહીં। અને આ રોડ કેટલા સમયથી એવું ખરાબ છે, અમે તો હાલતા બેચાતી હોય છીએ પણ સમજી ગયો જેટલું ડીઝલ બને છે એનાથી મારા ખાલી 20-25% તો ખર્ચો ગાડીમાં જાય છે, બેરિંગ વહી જાય, ચેન ચક્કર વહી જાય। શું તમારી માંગણી? મારી માંગણી આ છે કે આ રોડ બને તો સારું છે। હવે કારણ કે ટોલ નાકા છે અહીંયા તો રોડ બનાવો છો પણ અહીંયા નથી બનાવતા અને ગામડાની અંદર જેટલી ચૂંટણી આવે છે તેથી આમ ગામડાની વોટિંગ લેવા આવો છો કે ભાઈ મત દો અમને, અને મત લાઈનસર 2-3 કલાક લાઈનમાં ઊભા રહીને વોટિંગ કરી છીએ અમે કે અમને એમ કે હવે ગામડાનું કામ થશે, કંઈક વિકાસ થશે, પણ અહીં કોઈ જાતનો વિકાસ નથી અને કામે નથી। ધોરાજી રામદેવ પીર મંદિર તો ધોબી સમાજની વાડી અને જમના રોડ ઉપર હું રહું છું। આ રોડના રસ્તાની સાવ તદ્દન હાલત ખરાબ થઈ ગઈ છે। રોડમાંથી મોટા મોટા ગાબડા છે, કોઈ એમ્બ્યુલન્સ કે કોઈ રિક્ષા કે વાહન ચાલે પણ માણસ પડી જાય છે, અવારનવાર ફ્રેક્ચર થઈ જાય છે। માટે આ રોડ ઉપર સમારકામ કરવું જરૂરી છે અને આજે ધોરાજીના ઘણા રસ્તા ખરાબ છે, એ રસ્તા પર રોડના કામ કરવા જરૂરી છે। ધોરાજીની અંદરમાં કોર્પોરેશનને બધા ટેક્સ ભરે જ છે પણ કેમ રોડ સારા નથી થતા, માટે મારી વિનંતી છે કે રોડ રસ્તા સારા કરવા એવી મારી સૂચન છે। ક્યાં શું તકલીફ રસ્તા? તકલીફ એટલે આ રોડ જે પંપેથી માંડીને ફાટક સુધી જે ફેલ થઈ ગયેલો છે અને એ આપણે નવા બનાવવાની માગણી કરી છે પણ આ લોકો કોઈ ધ્યાન દેતું નથી। અમારે વારંવાર એક્સિડન્ટ થાય છે, માણસો પડી જાય છે, બરોબર, અમારે ઊભા કરવા પડે ક્યારેક અને પાણી રોજ અમારે અત્યારે ડમરી ઉડે તો અમે ટેન્કરથી રોજ એમાં પાણી છાંટીએ, સવારે બપોરે સાંજે 3 વખત નગરપાલિકાનું ટેન્કર પાણી છાંટે, બાકી રોડ નથી બનતો। અને પાંડલિયા સાહેબ જે ભાજપના ધારાસભ્ય છે એને આપણે ચૂંટ્યા છે અમે, અને એ લોકો અહીંયા અમે તો જોકે જોયા જ નથી ધોરાજીમાં કે આવ્યા હોય એવું, આવીને વયા જતા હોય તો એ આપણે ખબર નથી, પણ આપણે જે ચોટીને મોકલા અને આ લોકો આમાં ધ્યાન નથી દેતા, બરોબર। તકલીફ એટલે અત્યારે સબવાઈની અમારે જાતી હોય તો એમાંય બહુ તકલીફ પડે છે, બરોબર, અને અંદર કોઈ હૂતો હોય તો એમ થાય કે ઊભો થઈ જાય એવી તકલીફ પડે છે અટાણે, અને આ બહુ હાલ રોડ બનાવવાની જરૂર જ છે, આખો પંપેથી માંડીને ફાટક સુધી। તમારી માંગણી શું છે? માગણી અત્યારે આખો રોડ બનાવવાનો જ છે, આરસીસી નો રોડ બને ને તો, બાકી હું છે અત્યારે અમારે ડેલા નીચે વયા ગયા છે, રોડ ઊંચો વયો ગયો છે, અત્યારે ડામર રોડ કરે તો એમાં રોડની અંદર મકાનમાં પાણી જાય એવું હોય, એટલે હું છે ખોદીને પાછો આરસીસી નો કરે તો બધાને અનુકૂળ રહીએ। જમનાવ રોડ, હું રહેવાથી ધોરાજીનો, અને જમનાવ રોડની પરિસ્થિતિ તદ્દન એટલી ખરાબ છે કે આવું ગામ ક્યાંય મેં જોયું નથી। આખા રાજકોટ જિલ્લો તો ઠીક, આખા ગુજરાતમાં એટલી પરિસ્થિતિ ખરાબ છે। જમનાવ રોડે હમણાં નેતા મનસુખભાઈ માંડવીયા આવ્યા હતા, બરોબર, એને કીધું તમે જમનાવ રોડે જાઓ એક આટો મારો, પણ એ લોકો સ્ટેશન રોડેથી પોસ્ટ ઓફિસ ચોકેથી સારો રોડ હતો ત્યાં અહીંના આગેવાનો હોય ત્યાં હલાવ્યા, જમનાવ રોડે લઈને ન આવ્યા, બરોબર, એટલે પબ્લિકને આટલા મામા બનાવે, આ લોકો કામ કરવા જ નથી કોઈ પણ રીતે, એને ચૂંટણી આવશે એટલે પબ્લિકને એને સમજાવી ભોળવી અને મત લઈ જાય
પણ કામ કરવાની કોઈ એ લોકોની દાનત છે જ નહીં પહેલેથી જ આ લોકોની. અને એને કામ કરશે તો એને એ ચોપડી દેવાનું કામ કરશે અને પૈસા ખીચામાં નાખતા વધશે એનું કામ કરશે. એટલે એ કામે અમારે દર વર્ષે એને એ પાછું નવું કરવાનું રહ્યા. જમનાવરનો રોડ દર વર્ષે એને એક પટ્ટો મારે એટલે પાછો ખરાબ થઈ જાય છે, બરોબર. એટલે મારે જનતાને એ કેવું હે કે ચૂંટણી આવે ને એ પહેલા કોઈ અહીંયા નેતો આવે એટલે પહેલા એને આ જ પ્રશ્ન કરવાનો, પહેલા તમે રોડ કરો, બરોબર. બાકી ચૂંટણીની વાત પછી કરશું, ચૂંટણી પછી જ કરશું, પહેલા રોડ કરો. આ પ્રશ્ન હરેક જનતાને ઉઠાવવાનો હોય. બાકી જો કાંઈ બોલશે નહીં, સંબંધ જો નેતા વગેરે રાખવો હોય તો સહન કરવાનું, બરોબર. અને જો કામ કરાવવું હોય તો સંબંધ નેતા વગેરે તમે મેલી દો, ને સંબંધ રાખવો હોય તો સહન કરો. મારું આટલું જ કેવું છે. વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ધોરાજી, રાજકોટ.